સ્વાગત છે એક્ઝામ ટુડે પર 13 ઓગસ્ટ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 13 ઓગસ્ટ 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં ભારતીય કોસ્ટગાર્ડ અને શ્રીલંકા કોસ્ટગાર્ડ વચ્ચે 8મી ઉચ્ચ સ્તરીય બેઠક ક્યાં યોજાઈ હતી? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ન્યૂ દિલ્હી ખાતે. બરાબર. શ્રીલંકાની વાત કરીએ મિત્રો, શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો, કરન્સી છે શ્રીલંકન રૂપિયા, પીએમ છે હારિની અમરસુરિયા અને પ્રેસિડેન્ટ છે અનુરાગ કુમારા દિસાનાયકે. બરાબર. તો ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને શ્રીલંકા કોસ્ટગાર્ડ વચ્ચે 8મી ઉચ્ચ સ્તરીય બેઠક હાલમાં ન્યૂ દિલ્હી ખાતે યોજાઈ છે. તાજેતરમાં દેશની સૌથી લાંબી અંતરની વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો પ્રશ્ન છે દેશની સૌથી લાંબી અંતરની વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન. તો મિત્રો એ કોના દ્વારા કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે આમાં નરેન્દ્ર મોદી દ્વારા. ડિટેલમાં માહિતી લઈએ આપણે. નરેન્દ્ર મોદીએ 10 ઓગસ્ટ 2025ના રોજ નાગપુરના અજનીથી પુણે સુધીના ભારતના સૌથી લાંબા રૂટ વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન કર્યું. આ હાઈ સ્પીડ ટ્રેન લગભગ 12 કલાકમાં 881 કિલોમીટરનું અંતર કાપે છે, જે વંદે ભારત શ્રેણી માટે અંતર અને મુસાફરી સમય બંનેમાં એક નવો રેકોર્ડ છે. વેરી ઇમ્પોર્ટન્ટ. ક્વેશ્ચન નંબર 3 છે. તાજેતરમાં કઈ બેંકમાં કર્મચારીઓની નોકરી છોડવાની દર સૌથી ઓછી રહી છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ICICI બેંકમાં. ડિટેલમાં માહિતી લઈએ આપણે. તો બિઝનેસ રિસ્પોન્સિબિલિટી એન્ડ સસ્ટેનેબિલિટી રિપોર્ટ અનુસાર બેંકનો કર્મચારીઓની છટણીનો દર ફાઇનાન્શિયલ યર 2025માં ઘટીને 18% થયો છે. બરાબર. ફાઇનાન્શિયલ યર 2024માં 24.5% હતો અને FY 2023માં 30.9% હતો. તો 18% ઘટ્યો છે ICICI બેંકમાં. 4 નંબર છે. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળે NCC લીડરશિપ એકેડમીનું લોકાર્પણ કર્યું? તો મિત્રો એ કર્યું છે આણંદ ખાતે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આણંદના નાવલી ખાતે, બરાબર, આણંદમાં પણ જગ્યા છે નાવલી ખાતે 5 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ NCC લીડરશિપ એકેડમીનું લોકાર્પણ કર્યું. આ એકેડમી NCC કેડેટ્સમાં નેતૃત્વ, શિસ્ત અને જવાબદાર નાગરિકતાના વિકાસ માટેનું કેન્દ્ર બનશે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે રેવન્યુ તલાટી, DYSO સાથે મિત્રો MTSની એક્ઝામ છે, રેલવેની એક્ઝામ છે NTPCની. બરાબર. રેલવેવાળા તો ખાસ ધ્યાન રાખજો. અને બીજું છે ગુજરાતનું કરંટ અફેરવાળી હેલ્પર, બરાબર, GSRTC. તો એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, એમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ GK, સ્પોર્ટ GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK, બજેટ ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ. એટલે કે મિત્રો ટોપિક વાઇઝ તમને આમાં 30+ કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. કોઈને ડેમો PDF જોઈતી હોય, ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોઈતા હોય તો આ નંબર પર તમે મને મેસેજ કરો. તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભાએ શાળા ફી વધારા પર પેરેન્ટ વીટો બિલ પસાર કર્યું છે? તો કયા રાજ્યની વિધાનસભાએ શાળા ફી વધારા પર પેરેન્ટ વીટો બિલ પસાર કર્યું? રાઈટ આન્સર છે મિત્રો દિલ્હી. બરાબર. પેરેન્ટ એટલે કે પેરેન્ટ્સ. દિલ્હી વિધાનસભાએ સ્કૂલ ફી નિયમન બિલ 2025 પસાર કર્યું. શાળા ફી વધારા અંગેના નિર્ણયો પર વાલીઓ પાસે વીટો પાવર છે. જો કોઈ વાલી અસંમત હોય તો ફી વધારો મંજૂર કરવામાં આવશે નહીં. દિલ્હીની વાત કરીએ મિત્રો, CM છે રેખા ગુપ્તા. તાજેતરમાં હિરોમાસા ઉરાકાવાનું અવસાન થયું છે. તેઓ કોણ હતા? તો પ્રશ્ન છે હિરોમાસા ઉરાકાવા, બરાબર, એમનું અવસાન થયું છે. તેઓ મિત્રો એક મુક્કેબાજ હતા. કોણ હતા? મુક્કેબાજ હતા. ટોક્યોમાં એક મુકાબલા પછી મગજની ઈજાઓના કારણે હિરોમાસા ઉરાકાવા 28 વર્ષના હતા, જાપાનના હતા મિત્રો. એમનું અવસાન થયું છે. દુઃખદ અવસાન કહેવાય, માત્ર 28 વર્ષની ઉંમરે. 7 નંબર. હાલમાં કયા રાજ્યની સરકારે પોતાની લેન્ડ પુલિંગ નીતિ પાછી ખેંચી લીધી? તો લેન્ડ પુલિંગ નીતિનો મિત્રો ભયંકર વિરોધ થયો છે પંજાબ રાજ્યની અંદર. બરાબર. તો પંજાબ સરકારે પોતાની લેન્ડ પુલિંગ નીતિ પાછી ખેંચી લીધી. ખેડૂતોનું માનવું છે કે લેન્ડ પુલિંગ નીતિ તેમની જમીનોને જોખમમાં મૂકી શકે છે અને તેનાથી તેમના હિતોને નુકસાન થશે. આ નીતિ હેઠળ સરકાર વિકાસ પ્રોજેક્ટ્સ માટે ખેડૂતોની જમીનો એકત્ર કરીને તેનો ઉપયોગ કરે છે, જેના બદલામાં
ખેડૂતોને વળતર અથવા અન્ય જમીન આપવામાં આવે છે. પંજાબનું કેપિટલ છે ચંડીગઢ. સીએમ છે ભગવંત માન. રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા. મિત્રો, પંજાબે ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે ઉદ્યોગ ક્રાંતિ હાલમાં શરૂ કરી. પંજાબમાં કપાસના વાવેતરમાં 20% વધારો થયો. પંજાબ સરકારે ઓપરેશન જીવન જ્યોતિ શરૂ કર્યું. પંજાબ કેબિનેટે અપવિત્રતા વિરોધી બિલ 2025 રજૂ કર્યું. પંજાબમાં મફત સારવાર માટે મુખ્યમંત્રી આરોગ્ય યોજના શરૂ કરવામાં આવી છે. 8 નંબર છે, હાલમાં કોણે પોતાની પુસ્તક વાય ધ કોન્સ્ટિટ્યુશન્સ મેટર્સનું વિમોચન કર્યું? તો રાઇટ આન્સર છે મિત્રોમાં ડીવાય ચંદ્રચૂડે. ડીવાય ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ છે. એમણે એક પુસ્તક લખ્યું છે વાય ધ કોન્સ્ટિટ્યુશન્સ મેટર, એટલે કે સંવિધાન શા માટે મેટર કરે છે, એના પર આ બુક લખેલી છે એમણે. આ પુસ્તક લેખકની વાત કરીએ તો મિત્રો, આ તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. અત્યારે હાલમાં જેટલી પણ નવી પુસ્તકો લખાઈ છે, બરાબર, એના પર આ સ્ક્રીનશોટ તમારે ખાસ લઈ લેવાનું. તાજેતરમાં બેંકોકમાં યોજાયેલી અંડર-19 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય બોક્સર નિશાએ કયો મેડલ જીત્યો? તો નિશાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ છે મિત્રો નિશાએ અંડર-19 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 10 નંબર, હાલમાં કયા રાજ્યમાં કોળી સમુદાયે નારલી પૂર્ણિમા મનાવી છે? કોળી સમુદાય દ્વારા નારલી પૂર્ણિમા ક્યાં મનાવવામાં આવી છે મિત્રો? મહારાષ્ટ્ર રાઇટ આન્સર છે, બરાબર. તો મહારાષ્ટ્ર રાઇટ આન્સર છે. નારી પૂર્ણિમા, બરાબર, નારલી પૂર્ણિમા અથવા તો નારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. એક જીવંત અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ તહેવાર છે જે કોળી સમુદાયની જીવંત ભાવનાને પ્રતિબંધિત કરે છે અને સમુદ્ર સાથેના તેમના જોડાણને વધુ મજબૂત બનાવે છે. મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણન. મિત્રો, મહારાષ્ટ્રમાં ભારતનું પ્રથમ પાણીની અંદરનું સંગ્રહાલય અને કૃત્રિમ કોરલ રીફનું ઉદ્ઘાટન કરાયું. મહારાષ્ટ્ર સરકાર 1 ઓક્ટોબરથી જીઓ ટેગ્ડ 13 અંકનો ઇન્ફ્રા આઈડી લોન્ચ કર્યો. મહારાષ્ટ્ર સરકારે કપાસ, હળદર, મકાઈના ખેડૂતો માટે હેજિંગ ડેસ્ક શરૂ કર્યું. મહારાષ્ટ્ર સરકારે 3 ભાષા, બરાબર, 3 ભાષા નીતિનો અહીંયા મિત્રો શું કરવાનું છે આપણે? 3 ભાષા નીતિનો આદેશ પાછો ખેંચ્યો. મહારાષ્ટ્ર સરકાર દ્વારા શક્તિપીઠ એક્સપ્રેસવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. 10 નંબર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજીના પ્રથમ કેમ્પસનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો એ કરવામાં આવ્યું છે મુંબઈ ખાતે, બરાબર. મુંબઈ ખાતે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજીના પ્રથમ કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 11મા નંબરમાં, તાજેતરમાં મેલબોર્નમાં ભારતીય ફિલ્મ મહોત્સવ 2025માં કોને ડાયવર્સિટી ઇન સિનેમા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો રાઇટ આન્સર છે મિત્રો અદિતિ રાવ હૈદરીને. અદિતિ રાવ હૈદરીને મેલબર્નમાં, કઈ જગ્યા? મેલબર્નમાં ભારતીય ફિલ્મ મહોત્સવ 2025માં ડાયવર્સિટી ઇન સિનેમા એવોર્ડથી સન્માનિત કરાયા છે. હાલમાં સંરક્ષણ સહયોગ પર ભારત ઉઝબેકિસ્તાન સંયુક્ત કાર્યકારી જૂથની 5મી બેઠક ક્યાં યોજાઈ હતી? તો તાસ્કંદ ખાતે, બરાબર. ઉઝબેકિસ્તાનના ન્યૂ દિલ્હી ખાતે. ક્યાં યોજાઈ છે? ન્યૂ દિલ્હી ખાતે યોજાઈ છે. સંરક્ષણ સહયોગ પર ભારત ઉઝબેકિસ્તાન સંયુક્ત કાર્યકારી જૂથની 5મી બેઠક ન્યૂ દિલ્હી ખાતે યોજાઈ, બરાબર. કેપિટલ છે તાસ્કંદ. ઉઝબેકિસ્તાનનું કરન્સી છે ઉઝબેક સોમ અને પ્રેસિડેન્ટ છે શવાકત મિર્ઝિયાવો. હાલમાં કયા રાજ્યની સરકારે નવી રાજ્ય શિક્ષા નીતિ જાહેર કરી છે? તો મિત્રો એક કરી છે તમિલનાડુ સરકારે, બરાબર. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને શુક્રવારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના રાજ્ય વિશિષ્ટ વિકલ્પ તરીકે રચાયેલા રાજ્ય શિક્ષણ નીતિ ઔપચારિક રીતે બહાર પાડી. કોદરપુરમના અન્ના સેન્ચુરી લાઇબ્રેરી ઓડિટોરિયમમાં કરવામાં આવેલી આ જાહેરાત નિવૃત્ત ન્યાયાધીશ મુરુગેશનની આગેવાની હેઠળની 14 સભ્યોની સમિતિ દ્વારા 1 વર્ષથી વધુ સમયમાં કાર્યનું પરિણામ છે. તમિલનાડુના કેપિટલ છે ચેન્નઈ. સીએમ છે એમ.કે. સ્ટાલિન. રાજ્યપાલ છે આર.એન. રવિ. હાલમાં કયા રાજ્યમાં નારી અદાલત શરૂ કરાઈ છે? તો નારી અદાલત ક્યાં શરૂ કરવામાં આવી? તો મિત્રો રાઇટ આન્સર છે આમાં સિક્કિમ ખાતે, બરાબર. સિક્કિમ ખાતે કરવામાં આવી. સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગે રંગપોમાં આમા સન્માન દિવસના ઉદ્ઘાટન પ્રસંગે નારી અદાલત શરૂ કરી. તે એક મહિલા આગેવાની હેઠળ, બરાબર, નું સમુદાય ન્યાય પ્લેટફોર્મ છે જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં સ્થાનિક મહિલાઓને મધ્યસ્થી તરીકે સશક્ત બનાવવાનો છે. મિત્રો કેપિટલ છે સિક્કિમ નું કેપિટલ છે ગંગટોક. સીએમ છે પ્રેમસિંહ તમાંગ. રાજ્યપાલ છે ઓમપ્રકાશ માથુર. હાલમાં કયો દેશ દુનિયાનો 3જો સૌથી મોટો ઓટોમોબાઈલ ઉદ્યોગ બન્યો છે? તો મિત્રો અમેરિકા અને ચીન પછી ભારત દુનિયાનો
અમેરિકા અને ચીન પછી ભારત ઓટોમોબાઈલ ઉદ્યોગના ક્ષેત્રમાં ત્રીજા ક્રમે છે. હાલમાં ગુજરાતના કયા મંદિરને ઈટ રાઇટ પ્રસાદ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું? તો મિત્રો ગુજરાતના અંબાજી મંદિરને FSSAI દ્વારા અંબાજી મંદિરના પ્રસાદને ઈટ રાઇટ પ્રસાદ પ્રમાણપત્ર એનાયત કરાયું છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 12 ઓગસ્ટ રિવિઝન વિશ્વ સિંહ દિવસ 10 ઓગસ્ટે મનાવાય છે. બરાબર. પુરાતત્વવિદોએ કયા દેશના ઉત્તરી કિનારે 14 વ્યક્તિઓના 3000 વર્ષ જૂના અવશેષો શોધી કાઢ્યા? પેરુ. હાલમાં જીમ લોવેલનું નિધન થયું છે. તેઓ એસ્ટ્રોનોટ હતા. કયા દેશમાં ગાય જાત્રા તહેવાર મનાવવામાં આવ્યો હતો? નેપાળમાં. તાજેતરમાં ભારત આગાહી પ્રણાલીએ વરસાદની આગાહીમાં કેટલા ટકાનો વધારો કર્યો? 30%. રમેશ બુદિયાલે એશિયન સર્ફિંગ ચેમ્પિયનશિપમાં ઓપન મેન્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 18મા આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર ઓલિમ્પિયાડનું આયોજન મુંબઈમાં કરાયું. તાજેતરમાં કયો દેશ ચંદ્રમા પર પરમાણુ રિએક્ટર બનાવવાની તૈયારી કરી રહ્યું છે? અમેરિકા. હાલમાં WHOએ લેનાકાપાવિર રસીના ઉપયોગને મંજૂરી આપી. તે કોના નિવારણ માટેની છે? HIV. 15 ઓગસ્ટ 2015ના રોજ ટ્રમ્પ અને મિત્રો અહીંયા 2025 કરી દેજો. બરાબર. 2025 15 ઓગસ્ટ 2025ના રોજ ટ્રમ્પ અને પુતિન વચ્ચે રૂબરૂ વાતચીત ક્યાં થશે? તો અલાસ્કા ખાતે થશે. હાલમાં ભારતીય સેના દ્વારા આયોજિત ડ્રોન સ્પર્ધા સૂર્ય ડ્રોનાથોન 2025 ક્યાં યોજાઈ છે? તો હિમાચલ પ્રદેશમાં. હાલમાં કોણે કેનેડિયન ઓપન મહિલા એકલનો ખિતાબ જીત્યો? તો વિક્ટોરિયા મબોકોએ જીત્યો. દિશા અભિયાન કયા રાજ્યમાં લાગુ કરાયું? તો મહારાષ્ટ્રમાં કરાયું. તાજેતરમાં કયા દેશે ઇજિપ્ત સાથે $35 બિલિયનના કુદરતી ગેસ નિકાસ કરાર પર હસ્તાક્ષર કર્યા? ઇઝરાયલ. રાઇટ આન્સર છે આમાં. હાલમાં વિયેતનામી ઓટોમોબાઈલ કંપની વિનફાસ્ટે ભારતમાં પોતાનો પ્લાન્ટ ક્યાં શરૂ કર્યો? તુતીકોરનમાં. કઈ બેંકે નવા ખાતાધારકો માટે લઘુત્તમ બેલેન્સ મર્યાદા 50,000 રૂપિયા નક્કી કર્યું? ICICI બેંક. રાઇટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો. તાજેતરમાં ભારતીય રેલવે એશિયાની સૌથી લાંબી માલગાડીનો ટ્રાયલ રન કર્યું. એનું નામ છે રુદ્રાસ્ત્ર. આજનો પ્રશ્ન છે મિષ્ટી યોજના હેઠળ ગુજરાત ચેરના વાવેતરમાં કયા ક્રમે છે? પ્રથમ ક્રમ છે, બીજો ક્રમ છે, ત્રીજો ક્રમ છે કે મિત્રો ચોથો ક્રમ છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.